તો વિશ્વના 100માંથી 90 હીરા તૈયાર થતાં સુરતના હીરા ઉદ્યોગ પર ફરી મંદીની ગંભીર અસર જોવા મળી છે। ત્યારે એપ્રિલ 2026 દરમિયાન ડાયમંડ એક્સપોર્ટમાં મોટો ઘટાડો નોંધાતા ઉદ્યોગકારો અને રત્ન કલાકારો ચિંતામાં મુકાઈ ગયા છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ રત્ન કલાકાર બાબુભાઈ રાનેરા અને તેમનો પરિવાર આ મંદીનો સીધો ભોગ બન્યો છે, જ્યાં પરિવારની મોટી દીકરીઓને અભ્યાસ છોડીને હીરાના કામમાં જોડાઈ પરિવારને સહારો આપ્યો છે। ત્યારે વૈશ્વિક બજારમાં ઘટાડો, ડ્યુટીમાં વધારો અને રફ ડાયમંડની અછતના કારણે કારખાનાઓમાં કામ ઘટતા અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, અમેરિકન બજારમાં ઘટતી ખરીદી અને ડોલર સામે રૂપિયાના સતત ઉતાર ચઢાવની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી છે। સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025ની સરખામણીએ એપ્રિલ 2026માં કટ એન્ડ પોલિશ્ડ નેચર ડાયમંડ એક્સપોર્ટમાં 12.10%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટમાં 3 અને માં પણ 15.53%નો ઘટાડો છે। અને સુરતના વરાછામાં રહેતા દિવ્યાંગ રત્ન કલાકાર બાબુભાઈ રાનેરા અને તેમનો પરિવાર પણ આ મંદીનો સીધો ભોગ બન્યો છે। અત્યારની પરિસ્થિતિમાં એવરેજ 2-4 મહિનાથી થોડો સુધારા વધારા ઉપર છે અને ધંધામાં લેબરની તકલીફ રહેવાની જ છે, કારણ કે દિવસે દિવસે લેબર ઓછું થતા જાય છે અને ટેકનોલોજી આવતી જાય છે અને ભાવ લોકોને રોજ લો કોસ્ટથી ડાયમંડ લેવા છે, એટલા માટે એવરેજ તો લેબરમાં થોડો પ્રશ્ન છે અને આવતા વર્ષોમાં લેબર બહુ ઘટી જશે અને એક્સપોર્ટના આંકડા છેલ્લા 2 મહિનામાં તમે કહો છો એ પ્રમાણે ઓછા હોઈ શકે। જીજેપીસી કાઢ્યું છે, સાચું છે। વિશ્વની અંદર જે યુદ્ધોની પરિસ્થિતિ છે એના કારણે જે હોર્મુઝ સ્ટેજ છે એની અંદર જે જહાજોની નિકાસ માટે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે શિપમેન્ટની અંદર, આના કારણે જે દુબઈના એરપોર્ટ ઉપર પણ ઘણી અસર છે। ત્યારે દુબઈના એરપોર્ટના અસરના કારણે જે અહીંના પોલિશ ડાયમંડ અને રફ ડાયમંડની આયાત નિકાસમાં પણ અસર થઈ છે। આના અસરના કારણે ઓલરેડી અમે 3 વર્ષથી મંદીના માહોલથી પીડાઈ રહ્યા હતા। 3 વર્ષથી રત્ન કલાકારો આ મંદી સહન કરી રહ્યા હતા અને પછી આ યુદ્ધના કારણે મંદી વધતી જતી અને જે આ મંદી છે એ દિન પ્રતિદિન બગડતી જતી મંદી છે, એના કારણે રત્ન કલાકારો ખૂબ મુસીબતમાં છે। અને એટલા વર્ષથી હીરામાં મંદી આવે છે, વળી પાછા કોરોના વાતની અંદર મંદી આવી, વળી 3-4 વર્ષ 5 વર્ષ મંદી લંબાણી। હવે કારીગરો બધે મુશ્કેલમાં મુકાઈ ગયા, કેમ ઘર કહવું કેમ ન કહવું એ બધા એ બિચારાને ખ્યાલ ન। અને બીજું કોરોના પછી પાછું 3-4 વર્ષ સુધીમાં મંદી આવી, વળી પાછા કોઈ કારીગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા, ટાઈમે ઉપાડ ન આપે, ટાઈમે પગાર ન કરે અને બીજા નંબરમાં માર્કેટની અંદર હીરા વેચાય નહીં, પછી ઉપરથી હીરા શેઠિયાઓ પણ અમને મોકલે નહીં, તો હવે અમારે કઈ રીતે ઘર ચાલે? મારા મમ્મી પપ્પા દિવ્યાંગ છે અને મારી બેન ડાયમંડમાં કામ કરે છે। મારી બેન ધોરણ 8 અભ્યાસ કરીને કોરોના કાળ દરમિયાન તેણે અભ્યાસ છોડી દીધો। તેનો આગ્રહ હતો કે હું ને મારી નાનો ભાઈ અભ્યાસ કરીએ, તેના કારણે તેણે 8 જ અભ્યાસ કર્યો હતો। અને અત્યારમાં હીરામાં આટલી મંદી હોવાના કારણે મારા પપ્પા પણ ઓછું કમાય છે, જેના કારણે ઘરમાં ઓછું કામ આવે, પૈસા ઓછા છે, જેના કારણે અમારો અભ્યાસ પણ બહુ ખરાબ જાય છે। એના કારણે અત્યારે બહુ હેરાન થવાનું થાય છે, કારીગરોને રજા પડી જાય છે। યુદ્ધને લીધે ભાવ બહુ ઓછા આવે છે અને હીરાએ પણ ઓછા આવે છે। મંદીનો માહોલ છે લગભગ 2-3 વર્ષથી, બધી ચીજ વસ્તુમાં ભાવ બહુ વધારો થઈ ગયો છે। કારીગરો હેરાન થાય છે, શેઠિયાઓ હેરાન થાય છે, ટાઈમે મજૂરી પણ નહીં મળતી, હીરાય નથી મળતા।